મોડાસા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યારે દેશભરની લોકપ્રિય બ્રાન્ડ પાર્લેના બિસ્કિટ પર ચોટેલી હાલતમાં જીવાત મચ્છર નીકળ્યાનો કિસ્સો સામે આવ્યો છે। મોડાસાના રહીશ હરીમભાઈ વલ્લીભાઈ સૌરાષ્ટ્રવાલાની પત્નીને હાર્ટ એટેક આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન ડોક્ટરે તેમના માટે ચા બિસ્કિટની ભલામણ કરી હતી। રહીમભાઈ નજીકની દુકાનમાંથી પાર્લે ગોલ્ડ નામના બ્રાન્ડની બિસ્કિટનું પેકેટ લાવ્યા હતા, પરંતુ પેકેટ ખોલતા જ બિસ્કિટ પર ચોટેલા મચ્છર જેવી જીવાત તરફ ગયું હતું। બિસ્કિટને ધ્યાને જોતા જ મચ્છર ચોંટી ગયેલી હાલતમાં જોવા મળ્યું હતું। આવી મોટી બ્રાન્ડ કંપનીના બિસ્કિટમાં જીવાત હોય તો સામાન્ય લોકોના આરોગ્ય સાથે ખિલવાડ ન કહેવાય તો શું કહેવાય તેવું રહીમભાઈએ જણાવ્યું હતું। પ્રશ્ન એ છે કે જો પાર્લે જેવી લોકપ્રિય અને વિશ્વસનીય કંપનીના ઉત્પાદનોમાં પણ આવી બેદરકારી જોવા મળી રહી છે તો પછી સામાન્ય ગ્રાહક પોતાનું આરોગ્ય કેવી રીતે સુરક્ષિત રાખે? જેકેસી ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। મારું નામ રહીમભાઈ વલીભાઈ છે। મારી મિસિસને રવિવારે રાત્રે સંજીવની હોસ્પિટલની ઉપર હાર્ટ કેર હોસ્પિટલ છે એમાં દાખલ કરેલ છે। ડૉક્ટરે બપોર પછી બીજા દિવસે કે ચા ને કોફી કે કંઈ આપો બિસ્કિટ ને હું સારામાં સારું બિસ્કિટ વર્ષોથી પાર્લેજી જ ખાઉં છું। 10 વાળું પેકેટ લાવ્યો, એક બિસ્કિટ ખાધું અને બીજું બિસ્કિટ ખોલ્યું તો અંદર મચ્છર જોવામાં આવ્યું। બાજુવાળે ક્યાંક ચોટેલું છે, મેં જોયું સારું શું છે કાળું કાળું જોયું તો મને એમ કે બળેલું બિસ્કિટ હશે, જોયું તો નજરથી તો કાળું મચ્છર ચોટેલું છે અંદર। બિલકુલ તમે જોઈ શકો આરામથી તો કાળું મચ્છર। હવે આવું જોઉં, એક બાજુ એટેક આવેલો છે અને એને ચા સાથે બિસ્કિટ આપવાનું કીધું, આવું બિસ્કિટ નીકળતા હવે કંપનીઓ હવે આટલી પાર્લેજી વર્લ્ડની ફેમસ કંપની એમાં જો આવું નીકળતું હોય તો પછી સામાન્ય વસ્તુમાં શું ના નીકળે? તો મારે જ કહેવાનું કે અત્યારે બધી વસ્તુમાં ધ્યાન રાખવા જેવું છે। સ્વાસ્થ્ય બાબતમાં બધે ખરેખર ધ્યાન રાખવા જેવું છે। પાર્લેજી નંબર 1 ઇન્ડિયાની કંપની છે અને છતાં જો આવું થતું હોય તો બરાબર ના કહેવાય।